ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયો પરથી હું છું ડૉક્ટર રજની પરમાર. મિત્રો, મુખ્ય વિષય ગુજરાતી સાથે જેઓ MA કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓ MGT 102 એટલે કે ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ એવું એક પેપર ભણી રહ્યા છે. આ પેપર અંતર્ગત આપણે ઘણી બધી વાતો કરી ચૂક્યા છીએ. આ પેપર અલગ અલગ ભાગમાં છે જેને આપણે બ્લોક કહીએ છીએ. તો તેમાં આપણે 3 બ્લોક સુધીની ચર્ચા અગાઉના વિડીયોમાં કરી ચૂક્યા છીએ. હવે આપણે ચોથા બ્લોક અંતર્ગત કામ કરવાના છીએ. ચોથો બ્લોક છે તેનું શીર્ષક છે ગુજરાતી કોશ રચના. તો ગુજરાતીમાં થયેલી જે કોશ રચનાઓ છે તેને સમજાવવા માટે આપણો આખો ચોથો બ્લોક છે. ચોથો બ્લોક છે તે અલગ અલગ એકમમાં વિભાજિત કરેલો છે. તેમાં પહેલો જે એકમ છે તેનું શીર્ષક છે કોશ વિજ્ઞાન. આપણે આજે આ વિડીયો અંતર્ગત કોશ વિજ્ઞાન સંબંધિત કેટલીક વાતો છે તે કરવાના છીએ. તમે સામાન્ય રીતે કેટલીક રીતે અત્યાર સુધીમાં કોશના પરિચયમાં હશો. કોશનો સામાન્ય અર્થ તો એવો થાય કે ભંડાર, ખજાનો, આવો અર્થ થશે. અને એ કોશ છે શાનો ભંડાર હોય, ખજાનો હોય? તો સાહિત્યિક રીતે આપણે જોવા જઈએ તો કોઈ એવું એક પુસ્તક છે કે જેમાં ઘણા બધા શબ્દો છે સંગ્રહાયેલા છે, પણ એના હેતુ ઘણા બધા અલગ અલગ હોય છે. તો એ કોશને આજે આપણે એક મૂળથી સમજવાનો છે. એટલે હું તમને એ માહિતી છે ક્રમશઃ PPTના માધ્યમથી સમજાવી રહ્યો છું. પહેલી જે તમને સ્લાઇડ દેખાઈ રહી છે એમાં તમને કોશની પરિભાષા અંગે ખ્યાલ આવશે. એટલે શબ્દ છે એનો અર્થ તમને વિસ્તૃતપણે સમજાશે. તમે થોડા ઘણા કોશથી પરિચિત છો જ, એનો તમે ઉપયોગ પણ અત્યાર સુધીમાં કર્યો હશે. આપણે એવું કહી શકીએ કે કોશ એટલે જોડણીને ધ્યાનમાં રાખીને શબ્દ યાદી કરીને તેના અર્થ આપતું એક પુસ્તક, આપણે એવું કહી શકીએ. એટલે ત્યાં જોડણી પણ ધ્યાનમાં રાખી છે, એની એક સરસ મજાની યાદી બનાવેલી છે. એટલે શબ્દકોશનો ક્રમ હોય છે એ તમારા ધ્યાનમાં હશે. કક્કાવારી પ્રમાણે વ્યવસ્થિત રીતે ગોઠવેલા હોય છે અને દરેક શબ્દને એને વ્યવસ્થિત રીતે આપણને અર્થ આપ્યો છે. જોકે કોશ છે એ માત્ર શબ્દ આપી દે, એની યાદી આપે અને માત્ર અર્થ આપે ત્યાં સુધી સીમિત નથી હોતા. કોશની અંદર આપણને કોઈ શબ્દ છે એની મૂળ ભાષા છે એ ખબર પડે, એ શબ્દનો વ્યાકરણી મોભો સમજાય. વ્યાકરણી મોભો એટલે શું? તો કે શબ્દ છે એ વ્યાકરણમાં કેવું સ્થાન ધરાવે છે, સંજ્ઞા છે, વિશેષણ છે, ક્રિયાપદ છે, એ બધી બાબતોનો આપણને પરિચય થાય છે જો આપણે કોશનો ઉપયોગ કરીએ છીએ ત્યારે. તો કોશ માટે કેટલાક પારિભાષિક શબ્દો પ્રચલિત છે. અંગ્રેજીમાં આપણે એને ગ્લોસરી કહે છે, જે ગ્રીક શબ્દ ગ્લોસા ઉપરથી ઉતરી આવેલો છે, જેનો અર્થ એક રીતે તો જીભ થાય છે. શબ્દ સૂચિ એવો એક અર્થ પણ થાય છે. પદાવલી એવા અર્થથી પણ આપણે એને ઓળખીએ છીએ. બીજો એક શબ્દ છે લેક્સિકન. એ એક પ્રચલિત શબ્દ છે જે ગ્રીક શબ્દ લેક્સિકોસ પરથી બનેલો હોય એવો શબ્દ છે, જેનો અર્થ શબ્દો માટેનો આવો એક અર્થ થાય. શબ્દો ફોર વર્ડ એવો એક અર્થ થાય છે. ઓફ ઓર ફોર વર્ડ્સ એવો એક અર્થ થાય છે. એ તમને લખેલું દેખાશે. એક ડિક્શનરી શબ્દ પણ આપણે જાણી લે છે કે સાંભળેલો છે. ઓક્સફર્ડ ડિક્શનરી એવી તમે એક ડિક્શનરી પણ જોઈ હશે. નાની મોટી અલગ અલગ ડિક્શનરી આવે છે. ઓક્સફર્ડ ડિક્શનરી. ડિક્શનરી એ મૂળ લેટિન શબ્દ છે. એ ડિસેર એટલે કે બોલવું એવા એક શબ્દ પરથી વ્યુત્પન્ન થયેલો શબ્દ છે. તો એ આ બધા જે વાતો કરીએ શબ્દના એક અર્થો થયા કે એને અલગ અલગ નામથી આપણે ઓળખાવે. ગુજરાતીમાં મોટે ભાગે તેને આપણે જોડણીકોશ અથવા તો શબ્દકોશ એવા નામથી ઓળખીએ છીએ. કોશ એ શબ્દનો અર્થ પહેલાં તમારે બરાબર સમજવો. કોશનો અર્થ માત્ર એક એવો થાય છે કે ભંડાર, જેમાં કોઈ એક ભાષાના જેટલા શક્ય તેટલા શબ્દોને સમાવી અને વ્યવસ્થિત રીતે મૂકેલા હોય અને આપણને શબ્દ છે એની જોડણી ખબર પડે, સાથે એનો અર્થ ખબર પડે, આ સાથે એનો વ્યાકરણી મોભો, એની મૂળ ભાષા વગેરેની ખબર પડે. એને આપણે સામાન્ય રીતે કોશ કહીએ છીએ. આ કોશ નિર્માણ કરવું એટલે કે બનાવવો એક પદ્ધતિસરનું કાર્ય છે. એટલે એ માત્ર કોશ ન બનતા એ કોશ વિજ્ઞાન, લેક્સિકોલોજી એવી એક ભાષા વિજ્ઞાનની શાખા તરીકે એને ઓળખવામાં આવે છે. એટલે આપણું આ પેપર છે એમાં તો ગુજરાતી ભાષા પરિચય અને અભ્યાસ આવું છે તો તમને થશે કે આમાં કોશ કેમ ભણવામાં આવે છે? કારણ કે એક રીતે આ પદ્ધતિસરનું વૈજ્ઞાનિક રીતે ભાષા વિજ્ઞાનનું જ કાર્ય છે. એટલે આપણે એને સમજીએ છીએ. આનું મુખ્ય કાર્ય શું? તો કે આ શાખાનું તો કે ભાષાના જે શબ્દ ભંડોળ છે, જે કંઈ શબ્દની વ્યવસ્થા છે એને એક વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવામાં આવશે અને એક રીતે એ શાસ્ત્રીય રીતે કોશ છે એ રચવા માટેના સિદ્ધાંતો છે એને એક સૈદ્ધાંતિક ચર્ચા કરે છે. તો એ રીતે કોશ થતો હોય છે અને એટલે આપણું કોશ આખું વિજ્ઞાન થયું. હવે એ કોશ વિજ્ઞાન છે એ શબ્દને શોધશે, એની બધી બાબતો નક્કી કરશે. આ છે. હવે જ્યારે લખવાના થાય શબ્દોને ત્યારે એને કોશ લેખન કહેવાય. તો એના માટે શબ્દ છે લેક્સિકોગ્રાફી. આ શબ્દો તમને બંને દેખાતા હશે. એ કોશ સંપાદનની પ્રક્રિયા છે. તેમાં શબ્દોની વ્યાખ્યા આપવું, તેનું વર્ણન કરવું અને શબ્દોનો અભ્યાસ વ્યવસ્થિત કરવો અને વાચકને સમજાય એ રીતે ગોઠવવા. તો એ રીતે કોશ વિજ્ઞાન અને કોશ લેખન આ બંનેને આપણે વ્યવસ્થિત રીતે સમજવા જોઈએ. તો સૌ પ્રથમ
આપણે કોષ વિજ્ઞાન ઉપર કામ કરીએ. હમણાં તમે કેટલાક શબ્દોના અર્થ તો જોયા, ફરી થોડુંક વિશેષપણે આપણે જોઈએ. તો કોષ વિજ્ઞાનની વિભાવના શું એમ તો લેક્સિકોલોજી એવો શબ્દ આપણે તમને સામે લખેલો દેખાય છે. તો લેક્સિકો એટલે એક રીતે શબ્દોનું ભંડોળ એવો અર્થ પણ થાય, અને કોષ એવો પણ એક અર્થ થાય, અને લોગોસ એવો શબ્દ આપણે મોટા ભાગે શાસ્ત્ર માટે વાપરતા હોય છે કે વિજ્ઞાન માટે વાપરીએ છીએ. એટલે અંગ્રેજીમાં લેક્સિકોલોજી એવો શબ્દ છે, અને ગુજરાતી મોટે ભાગે આપણે તેને કોષ વિજ્ઞાન તરીકે ઓળખીશું. માત્ર કોષ નહીં, પરંતુ વિજ્ઞાન જ્યાં જોડાશે ત્યાં પદ્ધતિસરનો અભ્યાસ હશે એવું ખાસ યાદ રાખીશું. તો કોષ વિજ્ઞાનનું મુખ્ય કાર્ય છે ભાષાના શબ્દ ભંડોળનો એક વ્યવસ્થા તરીકે અભ્યાસ કરવો. હા, પછી આનો અર્થ એવો નથી કે માત્ર શબ્દોનો જ અભ્યાસ કરવો, પરંતુ બધા જ શબ્દો કે જે વ્યવસ્થામાં ગોઠવાઈને એક માળખું રચતા હોય ભાષામાં, એ બધાનો એની વ્યવસ્થાનો અભ્યાસ કરવો. આ ઉપરાંત એ શબ્દો વચ્ચે રહેલો પરસ્પરનો સંબંધ પણ તપાસવામાં આવે છે, એનો અભ્યાસ થાય છે. અને એ રીતે કોષ વિજ્ઞાન છે એનું આખું એક કાર્યક્ષેત્ર છે તે ઘડાતું હોય છે, એનો એક ભાગ છે. એક વિદ્વાન છે જી ગુસ્ટા એવું કહે છે કે કોષ વિજ્ઞાન છે એ વ્યવસ્થાના દૃષ્ટિબિંદુથી શબ્દોના સામાન્ય ગુણધર્મો અને લાક્ષણિકતાઓ પર કેન્દ્રિત થઈને કાર્ય કરે છે. અને એ કેન્દ્રિત થાય છે કોષ વિજ્ઞાને, એટલે શબ્દોના ગુણધર્મો તપાસે છે, એની લાક્ષણિકતાઓ તપાસે છે. આ કામ કરે છે કોષ વિજ્ઞાન, એવું જીગુસ્ટાનું કહેવું છે. તો ડિક્શનરી ઓફ લિંગ્વિસ્ટિક્સ એવી ડિક્શનરી જો એ પણ કોષ જ છે, એની અંદર કોષ વિજ્ઞાનની વ્યાખ્યા આપેલી છે. જો કોષ વિજ્ઞાન વ્યાખ્યા પણ આપે, હા, તો અલગ અલગ પ્રકારના કોષ છે. જેમ જેમ આપણે વિડીયો અલગ અલગ જોતા જશો તમે, એમ તમને કોષનો વિશેષ પરિચય થતો રહેશે. તો એ ડિક્શનરીમાં શું લખ્યું છે કે શબ્દ ભંડોળનો રૂપ વિજ્ઞાનની અથવા અર્થ વિજ્ઞાનની દૃષ્ટિએ જે અભ્યાસ કરે તેને કોષ વિજ્ઞાન કહેવાય. તો બરાબર સમજવું પડે, શબ્દ ભંડોળ ભાષાનું બધા શબ્દો હોય તેનો બે પ્રકારે અભ્યાસ કરે, રૂપ વિજ્ઞાન અને અર્થ વિજ્ઞાન. તો શબ્દને શબ્દ તરીકે પ્રમાણે અને એની બધી જ લાક્ષણિકતાઓ જેટલી હોય તે આપણે સમક્ષ મૂકે, અને એના થતા હોય એટલા અર્થ આપણે સમક્ષ મૂકે. તો રૂપ વિજ્ઞાન અને અર્થ વિજ્ઞાન આ બંને દૃષ્ટિકોણથી જે અભ્યાસ કરે તેવા શાસ્ત્રને, તેવા વિજ્ઞાનને કોષ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. એટલી વાત તમને આટલી સ્લાઇડ પરથી સમજાઈ હશે. હવે હમણાં વાત કરી છે રૂપ વિજ્ઞાનની અને અર્થ વિજ્ઞાનની, એ પણ તમને બરાબર સમજાવવું જોઈએ. તો હવે જરા રૂપ વિજ્ઞાન વિશે સમજી લો બરાબર. તો એને આપણે મોર્ફોલોજી કહીએ છીએ. તો કોષ વિજ્ઞાનને રૂપોના પ્રકાર એટલે કે શબ્દોના પ્રકાર અને તેમના આંતરિક સંબંધોના અભ્યાસ દ્વારા શબ્દ ભંડોળની વ્યવસ્થા તપાસવામાં મદદરૂપ થતું હોય એવું આ એક વિજ્ઞાન છે. રૂપ વિજ્ઞાન એ ભાષાની એક શાખા છે, ભાષા વિજ્ઞાનની. ભાષા વિજ્ઞાન છે એનું વ્યાકરણની કોઈ ભાષાનું બંધારણ તપાસવાનું કાર્ય ચાલુ કરે ત્યારે વર્ણ વિજ્ઞાન, રૂપ વિજ્ઞાન, વાક્ય વિજ્ઞાન, અર્થ વિજ્ઞાન આવા 4 વિભાગમાં વહેંચાઈ જતું હોય છે. તો એમાં રૂપ વિજ્ઞાન છે એની સીધી મદદ કોષ વિજ્ઞાનને મળે છે. આવું બરાબર સમજવાનું. અને એ જ રીતે અર્થ વિજ્ઞાન, જેને સેમેન્ટિક્સ કહેવામાં આવે, એના દ્વારા શબ્દનું સ્તર ખબર પડે, એના અર્થ ખબર પડે કે એ શબ્દ કયા કયા સ્તરનો શબ્દ છે. ઘણા શબ્દો છે અલગ અલગ રીતે બદલાતા હોય, જોડણીથી બદલાતા હશે, તો કોઈ ઉચ્ચારણથી બદલાતા હશે. અલગ અલગ રીતે શબ્દને સમજાવવાનું કામ એ શબ્દ વિજ્ઞાન કરે. સાથે સાથે એના અર્થ વિજ્ઞાનમાં એના અર્થઘટનો થતા હોય કે આ શબ્દને અહીંયા મૂકો તો આવો અર્થ થશે, આવો થશે, એ પ્રમાણે. તો એ વ્યાખ્યાયિત કરવાનું કામ છે એ અર્થ વિજ્ઞાન કરે છે. તો એની મથામણ જે થયું હોય એની મદદ સીધી લઈને કોષ વિજ્ઞાન છે તે આગળ વધે. આ સિવાય કોષ વિજ્ઞાન છે પોતાના અભ્યાસ માટે ઉચ્ચારણ શાસ્ત્રનો પણ ઉપયોગ તો કરે જ છે. ઉચ્ચારણ શાસ્ત્ર એટલે કે બોલવાની પદ્ધતિ, કયો શબ્દ કઈ રીતે બોલાવવો. પછી ભાષાનું આખું વ્યાકરણ છે, તો વ્યાકરણ શાસ્ત્ર પર પણ કોષ વિજ્ઞાનને ધ્યાન આપવું પડે છે. આ ઉપરાંત એક શબ્દ છે વ્યુત્પત્તિ શાસ્ત્ર. આ શબ્દથી તમે થોડા પરિચિત તો હશો જ કે કોઈ એક શબ્દ છે એ પહેલાં કેવો હતો, કાળાંતરે બદલાતો હવે કેવો છે, એ જે સમજાવે એવા શાસ્ત્રને વ્યુત્પત્તિ શાસ્ત્ર કહેવાય. એની પણ કોષ વિજ્ઞાન મદદ લે છે. તો જો આને કહેવાય કોષ વિજ્ઞાનનું કાર્યક્ષેત્ર. કોષ વિજ્ઞાન છે કઈ રીતે આગળ વધતું જતું હોય છે, કોનો સમાવેશ કરે છે, અને ત્યાંથી બધું લઈ અને એક સરસ મજાની એક રચના આપણી સમક્ષ મૂકે છે જેને આપણે કોષ કહે છે. કોષ વિજ્ઞાન છે પોતાના અભ્યાસને સામાન્ય કોષ વિજ્ઞાન અને વિશેષ કોષ વિજ્ઞાન આવા 2 શાખાઓ દ્વારા પણ આપણને રજૂ કરે છે. આ 2 શાખાઓ છે, તમને સામે લખ્યું છે. સામાન્ય કોષ વિજ્ઞાન છે વૈશ્વિક તત્વોનો અભ્યાસ કરે છે, અને વિશેષ જે કોષ વિજ્ઞાન છે એ ચોક્કસ ભાષાના સંદર્ભમાં એક અભ્યાસ કરે છે. 2 શાખાઓ દ્વારા રજૂ કરે છે. આ શાખાઓ છે ભાષા વિજ્ઞાનની એવી જરૂરિયાત ખરેખર તો પૂરી પાડે છે કે જે ભાષા શિક્ષણ અને શૈલી વિજ્ઞાન સાથે સંકળાયેલી છે. તો આ રીતે કોષ છે આપણને મદદરૂપ થાય છે. કોષ વિજ્ઞાનને સમજ્યા પછી એટલે તમે બરાબર સમજ્યા હશો કે આ કોષ વિજ્ઞાન છે, એને સમજ્યા પછી હવે આપણે કોષ લેખન તરફ આગળ વધવાના છે. તમારા મનમાં એટલો કોન્સેપ્ટ ક્લિયર હશે કે કોષ વિજ્ઞાન ખરેખર કાર્ય કેવું કરે છે અને કેવી રીતે કરે છે, કોનો સહારો લે છે અને કોષ કેવી રીતે થાય છે. હવે સમજો કે બધાનો અભ્યાસ કરી લે છે, રૂપ વિજ્ઞાનનો, અર્થ વિજ્ઞાનનો, બધાનો. હવે જ્યારે કોષ લખવાના થાય એટલે કોષ લેખન આવે તો એ કેવી રીતે કામ થતું હોય છે, લેક્સિકોગ્રાફી એટલે શું, એને આપણે બરાબર સમજવાનું છે. તો કોષ લેખન માટે જે સંજ્ઞા પ્રયોજાય છે એમાં લેક્સિકો શબ્દ છે. એનો અર્થ થાય છે શબ્દોનું ભંડોળ અથવા તો કોષ. ગ્રાફી એટલે લેખન, આવો અર્થ થશે.
તો લેક્સિકોગ્રાફી એનો સીધો અર્થ થાય છે કોષ લેખન, એટલે કે લખવું. ઓક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે જો આપણે જોવા જઈએ તો એ શબ્દમાં ઓક્સફર્ડ ડિક્શનરી પ્રમાણે આપણે જોવા જઈએ તો ત્યાં અર્થ એવો લખેલો છે કે કોષની સંપાદન પ્રક્રિયા, સંપાદન કરવું, એડિટિંગ કરવું, એવો અર્થ થશે. જ્યારે ડિક્શનરી ઓફ લિંગ્વિસ્ટિક્સ એના પ્રમાણે આપણે જોવા જઈએ તો એનો અર્થ થાય છે ભાષાના શબ્દોનું અથવા ભાષાની ખાસ પ્રકારની કે વિશેષ પ્રકારની પરિભાષાઓની વ્યાખ્યાઓનું વર્ણન કરે, એને કહેશું કોષ લેખન. કોષ લેખન એટલે શું, એની આ વ્યાખ્યા તમને મળે છે ડિક્શનરી ઓફ લિંગ્વિસ્ટિક્સ પાસેથી. તો એ વ્યાખ્યાન બરાબર સમજો કે એના શબ્દોનું, ભાષાના શબ્દો હોય તેનું અથવા ભાષા છે એની ખાસ પ્રકારની જે કે વિશેષ પ્રકારની જે પરિભાષાઓ છે એનું જે વર્ણન કરે એને કોષ લેખન થયું એમ કહેવાય. એટલે એક રીતે જોઈએ તો કોષ લેખનનો જે મુખ્ય ઉદ્દેશ એવો છે કે ભાષાના જે શબ્દો છે, શબ્દો એની પારિભાષિકતા આપવી. જેમ કે હમણાં જ આપણે સમજી રહ્યા છીએ કે કોષ એ શબ્દને સમજી રહ્યો તો તમે બરાબર સમજ્યા, કોષ લેખન એટલે શું એ આપણે સમજી રહ્યા છીએ. તો આ સમજવા માટે આપણે સહારો તો કોષનો જ લઈએ છીએ. કોષથી આપણને કોઈ એક શબ્દ છે એના મૂળથી સમજાઈ રહ્યો છે તો એની વ્યાખ્યા આપવાનું કામ કરે છે, એ શબ્દનું વર્ણન કરે છે અને શબ્દોનો એવી રીતે સરસ અભ્યાસ કરે છે. અને એ અભ્યાસ એવો હોય કે જરૂરિયાત અનુસાર શબ્દોને પસંદ કરવામાં આવે અને પસંદ કરીને તેનું શું કરવામાં આવે, સંપાદન કરવામાં આવે અને આપણે સમક્ષ રજૂ કરવામાં આવે. આ આખી પ્રક્રિયા છે એ અલગ અલગ તબક્કાઓમાં છે, જેમાં આપણે મુખ્ય 2 તબક્કાઓ પાડી શકીએ. એક છે શબ્દોનો અભ્યાસ અને બીજો છે શબ્દોની પસંદગી અને સંપાદન. તો આવા 2 મુખ્ય તબક્કા છે. શબ્દોનો અભ્યાસ કરવો, કોષ લેખનની શરૂઆત ક્યાંથી કરવી એમ તો પહેલાં તો શબ્દોનો અભ્યાસ કરવો. અભ્યાસ કેવી રીતે કરવો એ બહુ મોટી પ્રક્રિયા છે, હવે આપણે એને સમજવાના છીએ. પછીનો વિભાગ આવે છે બીજો વિભાગ મહત્વનો, એ છે શબ્દોની પસંદગી અને પછી સંપાદન. હવે તમને એમ થશે કે આ 2 જ વિભાગ છે, સામાન્ય વાત છે, પણ જો આપણે એના વિશે વાત કરીએ તો એ વાત સામાન્ય છે પણ કેટલી મજાની છે એ પણ તમને સમજાશે. એટલે હવે સૌથી પહેલાં આપણે પ્રકાર A ઉપર કામ કરીશું. એમાં છે શબ્દોનો અભ્યાસ. કોષ લેખન અંતર્ગત શબ્દોનો અભ્યાસ કેવી રીતે કરવામાં આવે છે લેક્સિકોગ્રાફીમાં? તો કોષ લેખનમાં શબ્દોનો અભ્યાસ એ મુખ્ય તબક્કો છે. શબ્દ ઉપર અભ્યાસ કરવો. અહીં કોષ વિજ્ઞાન છે તે શબ્દોને એક વ્યવસ્થાના ભાગરૂપે તપાસે છે, જ્યારે કોષ લેખનમાં પ્રત્યેક શબ્દ છે એ કેન્દ્રિત થઈને એનો વિષય એવો એકમગત અભ્યાસ એમાં કરવામાં આવે કોષ લેખન કરતા હોય ત્યારે. તો અહીંયા ધ્યાન આપશો કે એકમગત અભ્યાસ એટલે દરેક શબ્દ છે એનો વ્યવસ્થિત વ્યવસ્થાના ભાગરૂપે અભ્યાસ કરવામાં આવે. કોષ લેખનનું મુખ્ય લક્ષ્ય છે એ શબ્દને એકમગત વર્ણવવાનું, એટલે એક પ્રત્યેક શબ્દને વર્ણવવાનું છે કે આ શબ્દનો અર્થ આ છે, આ શબ્દનો અર્થ આ છે, એનો એકમ એ અર્થમાં થશે. આ એકમગત અભ્યાસ છે 2 મુખ્ય દૃષ્ટિકોણથી કરવામાં આવે છે. જ્યારે શબ્દનો અભ્યાસ થતો હોય ત્યારે કેવી રીતે તેમાં 2 મુખ્ય દૃષ્ટિકોણ છે અને જોવાના અભિગમ છે. એમાં પહેલો શું છે તો કે વ્યાકરણી દૃષ્ટિકોણ, એટલે વ્યાકરણની નજરથી શબ્દને જુઓ. અને બીજો દૃષ્ટિકોણ કહે તો અર્થગત દૃષ્ટિકોણ, એટલે અર્થની નજરથી શબ્દને જુઓ. આ આપણે પહેલાં પણ જોયું હતું કે રૂપ વિજ્ઞાનની મદદ લે છે કોષ વિજ્ઞાન છે કોષ લેખન માટે. તો રૂપ વિજ્ઞાનની કેવું અર્થ વિજ્ઞાનની વાત કરી તો એ રીતે. તો કે 2 મુખ્ય, બરાબર સમજો શબ્દનો અભ્યાસ કેવી રીતે કરવો તો એના 2 મુખ્ય વિભાગ પડ્યા કે કોઈ પણ શબ્દને વ્યાકરણના દૃષ્ટિકોણથી જુઓ. બીજો વિભાગ છે એમાં શબ્દના અભ્યાસમાં 2 વિભાગ છે. બીજો વિભાગ છે અર્થની રીતે જોવાનો શબ્દને. હવે પાછા આપણે ફરી સમજવું પડે તો વ્યાકરણની રીતે કેમ જોવાનું, પછી અર્થની રીતે કેમ જોવાનું, તો બંનેને આપણે વિગતવાર ઉદાહરણો સાથે તપાસીએ તો તમને સમજાશે. એક પછી કયા અંડરમાં કયો મુદ્દો આવે છે અને બરાબર તપાસતા જાઓ, છેલ્લે તમને ગ્રાફ દ્વારા આ માહિતી આખી સમજાવીશ. તો ફરી જુઓ, કોષ લેખન કરીએ છીએ આપણે, શબ્દોનો અભ્યાસ કેવી રીતે કરવાનો, એમાં કયો 2 છે એમાંથી વ્યાકરણની દૃષ્ટિકોણ ઉપર આપણે કામ કરીએ છીએ. હવે બરાબર સમજશો કે વ્યાકરણની દૃષ્ટિથી શબ્દોને તપાસવા એટલે જે તે શબ્દની વ્યાકરણી કામગીરી તપાસવી. વ્યાકરણમાં શબ્દ શું કામ કરે છે ભાષામાં? કોષકાર છે ને એ તપાસે છે કે શબ્દ છે નામ વર્ગનો છે કે ક્રિયાપદ વર્ગનો. હવે જો નામ વર્ગનો હોય તો એમાં સંજ્ઞા હોય, સર્વનામ હોય, વિશેષણ હોય. ક્રિયાપદ કે ધાતુ વર્ગનો હોય તો એમાં ક્રિયાપદ હોય, ક્રિયા વિશેષણ હોય, કૃદંત હોય, આ બધું એમાં આવતું હોય છે. જો શબ્દ નામ વર્ગનો હોય તો એમાં જેમ કહ્યું સંજ્ઞા કે સર્વનામ વગેરે, તો એમાં વિકારી કે અવિકારી એવું પણ જોવામાં આવે છે. એ શબ્દના લિંગ વચન પણ તપાસવામાં આવે કે લિંગ એટલે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, એક વચનમાં છે કે બહુવચનમાં છે, આ બધાની તપાસ કરવામાં આવે. જો એને ક્રિયા વર્ગનો હોય તો એમાં એવું પણ જોવામાં આવે કે ક્રિયાપદ સકર્મક છે, અકર્મક છે, પ્રેરક ક્રિયાપદ છે, કર્મણી ક્રિયાપદ છે વગેરેની તપાસ છે એ આ વ્યાકરણની દૃષ્ટિકોણથી થાય છે. આ તમામ માહિતી છે કોષમાં શબ્દની સાથે મૂકવામાં આવે છે. તમે ક્યારે જોઈ છે? કોષ વાંચતા હોય ત્યારે આ બધી કોષની અંદર મૂકેલી જ હોય છે. તો ક્યારેક જોવાનું શબ્દ લખેલો હોય ને એની સામેનો અર્થ હોય ત્યારે કૌંસમાં એ શબ્દ છે એની લિંગ લખ્યું હોય, એની મૂળ ભાષા લખી હોય, કૌંસમાં સંસ્કૃતમાં કેવો હતો એ દેખાડ્યું હોય, અથવા તો અન્ય કોઈ ભાષામાંથી શબ્દ આવ્યો હતો એ પહેલાં કેવો હતો એ બધું બતાવ્યું હોય. કોષમાં ઘણી વખત આવું પણ આપણે જોવાનું હોય છે. એટલે તમે આ વિડીયો જોશો તો કોષ કેમ સમજવો, કેમ વાંચવો એની કળા પણ તમને સમજાશે. એટલે જોવાનું કોઈ એક શબ્દ છે જેમ કે દયા શબ્દ છે.
તો એક તમને મૂક્યું છે કે કોષમાં કેમ આપ્યું હોય એનું એક ઉદાહરણ આપ્યું છે. તો એની સામે સ્ત્રી લખ્યું છે, એનો અર્થ એટલે શું? દયા એ સ્ત્રી છે એવો અર્થ નહીં સમજવાનો. દયા શબ્દ જે તે ભાષામાં સ્ત્રી લિંગ ધરાવે છે, આવું સમજવાનું છે. પછી કોઈ શબ્દ લખ્યો હોય દયાળુ, તો દયાળુ શબ્દ છે એની સામે કૌંસમાં વિશે આવું લખ્યું હોય, અથવા તો ખાલી વી લખ્યો, એકલો વી લખ્યો અને ટપકો કર્યો હોય, તેનો અર્થ થાય કે આ શબ્દ છે વિશેષણ છે. એનો અર્થ થયો કે દયાળુ શબ્દ કોઈનું નામ ના બને ભાષામાં. ખાસ કરીને દયાળુ શબ્દ કોઈનું વિશેષણ બને, જેમ કે દયાળુ માણસ, તો એ વિશેષણનું કામ કરે, માણસ પાસે સંજ્ઞા હોય છે. તો આ રીતે એને લખવામાં આવે. એટલે રજૂઆત કોષમાં કેમ કરવું, તો બરાબર અભ્યાસ થાય વ્યાકરણની દૃષ્ટિકોણથી, તો એમાં આટલી બધી બાબતોનો ખાસ સમાવેશ કરવામાં આવે છે. તો આપણે વાત કરીએ કે કોષ લેખનમાં શબ્દોનો અભ્યાસ છે તે બે રીતે થાય, એક અર્થથી અને બીજું છે તે વ્યાકરણથી. એમાં વ્યાકરણની વાત જોઈ લીધી છે, તો હવે આપણે જોવું છે કે અર્થગત દૃષ્ટિકોણથી કોષમાં અભ્યાસ કેવી રીતે કરવામાં આવે. હવે આ થોડીક લાંબી વાત છે પણ મજાની વાત છે, એટલે તમારે આમાં પણ બરાબર જોડાયેલ રહેવાનું છે અને જોવાનું છે કે ખરેખર અર્થનો અભ્યાસ. તો આ જે એક મોટો પડકાર છે કોષ લેખનમાં, સૌથી મોટો પડકાર એ શબ્દના અર્થ આપવાનો છે. કારણ કે વ્યાકરણ તપાસવું એ બહુ એટલી બધી અઘરી વાત નથી, પણ એનો અર્થ છે નક્કી કરવાનો, અને એ અર્થ પાછો એ આપવો જોઈએ, જે તે ભાષામાં આવવો જોઈએ, મળતો હોવો જોઈએ. નહીં તો પાછું ભાષામાં કોષ છે તે એના ભાષકોને અવળે રવાડે ચડાવી દે, જો અર્થનું બરાબર આપ્યું હોય તો. એટલે એ પણ તમારે સમજવું પડે. તો સામાન્ય ભાષકને પણ એ અર્થનું વર્ણન કરેલું હોય એ સમજાઈ જાય, એને મુશ્કેલી ન પડે, એ માટે કોષ કાર્ય સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. અને એ પ્રમાણે એને અર્થ આપવા જોઈએ કે જે ભાષક, જે સામાન્ય વાચક છે એને પણ સમજાય. કોઈ પણ શબ્દ છે એના અર્થ સાથે યાદૃચ્છિક સંબંધ હોય, એટલે શબ્દના અર્થ છે ઘણી વખત બદલાતા આપણા સુધી પહોંચ્યા હોય છે. એટલે ઘણી વખત શબ્દમાં અર્થ વિસ્તાર થઈ જાય, અર્થ સંકોચન થઈ જાય, અને અર્થમાં પરિવર્તન પણ આવતા હોય છે. એટલે ફરી જતા હોય છે અર્થ. કાળાંતરે અર્થ પહેલા હતો તે પછી આવતા બદલી પણ ગયો હોય છે. આવું બધું થતું હોય છે. તો આ પરિવર્તનનું એક ઉત્તમ ઉદાહરણ તમે જુઓ તો તમારી સામે એક શબ્દ છે બબૂચક, આવો શબ્દ છે. હવે સાર જોડણી કોષમાં એનો અર્થ આપ્યો છે મૂર્ખ, આવો છે. પણ જો અગાઉના કોષમાં, જૂના કોષમાં જોવું તો એનો અર્થ એવો થાય કે બેઠા ઘાટની દેગડી. તો રૂઢિગતમાં એ શબ્દ પહેલાથી એવો રૂઢ થયો હતો, પરંતુ કાળાંતરે શબ્દ છે બબૂચકનો અર્થ માત્ર ને માત્ર મૂર્ખ થઈને આવે છે. તો અત્યારના સંદર્ભમાં કોષને સમજવો પડે. જૂના અર્થો છે અત્યારે ચાલી શકતા નથી. કાળાંતરે શબ્દના અર્થમાં ઘણા પરિવર્તનો આવતા હોય છે. એટલે એ બધું જ તમારે સમજવું પડે. એટલે રૂઢિ દ્વારા જે શબ્દનો અર્થ છે એ બદલાયો છે, તો એ પણ આધુનિક કોષમાં કોષકારે એને સરસ રીતે મૂકવો પડે, અથવા તો જૂનો અર્થ પણ સાથે મૂકવો પડે છે. હવે બરાબર જોશો તો શબ્દ છે એના અર્થમાં યોગ્ય માહિતી હોવી એ જરૂરી છે. અર્થમાં ખાસ બે બાબતો પર ધ્યાન આપવાનું. શબ્દનો અર્થમાં યોગ્ય માહિતી હોવી જોઈએ, અને અર્થની પાછી યોગ્ય રજૂઆત પણ થવી જોઈએ. તો મુદ્દા અંતર્ગત મુદ્દા આવતા જાય છે, એને બરાબર નોંધ કરતા જશો એટલે ખ્યાલ આવશે. આપણે કોષ લેખન સમજીએ છીએ, એમાં શબ્દનો અભ્યાસ બે રીતે થાય, એમાં વ્યાકરણની દૃષ્ટિકોણ પૂર્ણ કર્યો. અર્થગત દૃષ્ટિકોણની વાતો કરીએ છીએ ત્યારે અર્થને કેમ આપવાની એની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે એમાં હજી બે વાત આપી છે કે શબ્દના અર્થમાં યોગ્ય માહિતી હોવી જોઈએ, અને આ સાથે અર્થની યોગ્ય રજૂઆત પણ થવી જોઈએ. તો હવે પાછો પ્રશ્ન થાય કે શબ્દનો અર્થ આપવા માટે યોગ્ય માહિતી હોવી જોઈએ, તો કઈ માહિતી હોવી જોઈએ? તો એ માહિતી તમારી સામે છે કે શબ્દનો અર્થ આપવા માટે કોષકારે 3 બાબતો પર ખાસ ધ્યાન આપવું પડે. તો એમાં પહેલું છે શબ્દની લાક્ષણિકતા, એની વ્યવસ્થિત તપાસવી. પછી શબ્દનો વપરાશ, એને બરાબર જોવો કે વપરાશમાં શબ્દ કેવો છે, અને અન્ય શબ્દથી એ શબ્દને અલગ પાડતી તેની પોતાની વિશેષતા કઈ છે મૂળ શબ્દની. આ ત્રણેય મુદ્દાને ક્રમશઃ જો આપણે સમજીએ તો તમને સમજાશે કે એ કેવી રીતે કામ કરે. એટલે હવે જરા શબ્દની લાક્ષણિકતા પર કામ કરો. તો સૌપ્રથમ શબ્દની લાક્ષણિકતા કેવી રીતે તપાસાય, તો કોષકાર અહીં 2 મુખ્ય બાબતો પર આધાર રાખે છે. એક કે ધ્વનિ શ્રેણી જોવે એની, અને બીજી છે ભાષકના ચિત્તમાં એ ધ્વનિ શ્રેણી સાથે સંકળાયેલો વિભાવ, કોન્સેપ્ટ કેવો છે એ. જ્યારે ભાષક છે કોઈ શબ્દ સાંભળે છે, બરાબર જોજો, ભાષક એટલે આપણે પોતે પણ છીએ, ત્યારે તેના મનમાં કોઈ ચિત્ર ઊભું નથી થતું, પણ એક અમૂર્ત વિભાવ ઊભો થાય છે. ચિત્ર એટલે શું? તો કે આપણે ઘડ્યું એવું થાય, પરંતુ ખાસ ચિત્ર ઊભું ના થાય. જેમ કે હું ચોપડી શબ્દ બોલું ત્યારે તમારા મનમાં એક ભાવ ઊભો થાય, પણ તમને એકદમ સાક્ષાત ચોપડી દેખાય એવું નથી બનતું. એ બોલાય ત્યારે તમારા મનમાં 2 પૂંઠા વચ્ચે છપાયેલા અમુક પાના ધરાવતી વસ્તુ, એવો જ અમૂર્ત ખ્યાલ આવે છે. સીધી ચોપડીનું રૂપ મારા મનમાં હોય, સીધું તમારામાં નથી આવી શકતું. તો આ શબ્દ છે ને હવે કેવી રીતે કોષમાં રજૂ કરવો? તો આ વિભાવના ચોપડીનું કદ, પાનાની સંખ્યા, આ બધું આપણા કાંઈ વિભાવમાં મનમાં આવતું નથી. આ ઉપરાંત કોઈને એમ કોઈ ચોપડી, તો પાછું નોટબુક કે હિસાબ પોથી કે ચોપડી, તો બધું અલગ અલગ પડે જ પાછું. આ સીધું જ મનમાં આવી શકતું નથી. તો કોષકાર છે ને એ બધું જુએ કે ભાઈ કયા શબ્દને મારે કઈ રીતે આલેખવો. આ બધા વિભાવના આધારે એનો અર્થને આલેખવાનો હોય છે. તો અર્થ આલેખવા માટે કોષકારે ધ્વનિ શ્રેણીને પણ ધ્યાનમાં રાખવી પડે છે. જેમ કે ચોપડી શબ્દ છે, તો એમાં ચો શબ્દ છે, એને જો તમે સંવૃત બોલો છો તો વાંધો નથી આવતો, પરંતુ જો તમે એને પહોળો વિવૃત ઉચ્ચાર કરો તો એ ચોપડીનો 4 પડી એક એવો અર્થ પણ થઈ જાય છે. 4 પડી,
પણ ત્યાર પાછી ચોપડી આપણે લેખનમાં વાંચવામાં એ નથી અર્થ રહેતો, તો એ શબ્દ બદલાઈ જાય છે. એટલે ધ્વનિ શ્રેણી અને ઉચ્ચારણ આ બધાની સાથે સાંકળી અને એનો યોગ્ય અર્થ છે એ નિશ્ચિત કરવો પડે. એટલા માટે શબ્દની લાક્ષણિકતા છે એ ખાસ ધ્યાનમાં લેવાતી હોય. એને સમજાવતી સ્લાઇડ છે. હવે આપણે બીજો શબ્દ કીધું, શબ્દનો વપરાશ પણ ધ્યાનમાં રાખવાનો છે. તો એના આધારે કોષકારે જે મહત્વનું સંશોધન કરવું પડે છે એ શું છે, તો કે અનેકાર્થ ધરાવતા શબ્દો હોય, પછી સમાન ઉચ્ચારણ ધરાવતા શબ્દો હોય, એના ભેદને પારખવો પડે. જો કોઈ શબ્દ છે એ એક જ ધ્વનિ શ્રેણીનો વપરાશ વધારે હોય, એટલે કે જુદા જુદા સંદર્ભમાં તે શબ્દનો અર્થ છે જુદો જુદો થતો હોય, તો કોષકારે તે તમામ અર્થો નોંધવા જોઈએ. જેમ કે શું, ધ્વનિ શ્રેણી એક જ છે, તાલ. આ ધ્વનિ શ્રેણી કે ઉચ્ચારણ કરો તે તાલ, આવું ઉચ્ચારણ થાય. પરંતુ તાલ શબ્દ જો પુલ્લિંગ હોય અને સંસ્કૃત હોય તો એ શબ્દના અનેક અર્થો થતા હશે. જેમ કે ગાયનના ઠોકનું એક માપ છે કે તાલ બરાબર જામતો નથી, ત્યારે ગાયન માટે એ તાલ હોય છે, એવું હોય છે. પછી યુક્તિ એવા એક અર્થમાં પણ આપણે કોષ એ તાલ શબ્દને મૂકતા હોય છે. એટલે તાલ છે એ એના માટે પણ મૂકાય. યુક્તિ એક એવો અર્થ પણ આપે. પછી એ તાલમાં છે, મજા એક એવો અર્થ પણ આપે. તો તાલ એક જ શબ્દ છે પણ એના અર્થો અલગ અલગ છે. એટલે કોષકારે ધ્યાનમાં રાખવાનું છે કે એ શબ્દ ના અલગ અલગ અર્થ છે, તો એ શબ્દની સાથે એને ક્રમશઃ દેખાડવા. તમારી સામે ઉદાહરણ આપ્યું છે ને એ રીતે કોષમાં લખેલું હોય તો એનો અર્થ થાય કે એ અલગ અલગ સંદર્ભમાં એના અલગ અલગ અર્થ રહેલા છે. વળી કોષકારે એવું પણ ધ્યાન રાખવું પડે કે સમાન ઉચ્ચારણ ધરાવતા શબ્દો અલગ હોય તો તેની પણ નોંધ લઈ લેવાની છે. તો એની જે વાત કરી છે તમને, એટલે નોંધ જે તમને અહીં આપી છે એ પ્રમાણે કામ કરવાનું છે. તો તાલના જે અર્થ આપ્યા છે, આ ઉપરાંત એક શબ્દ માથાની ટાલ એવો એક અર્થ પણ થતો હશે, જે તમારા ધ્યાનમાં હશે જ. તો તાલની સાથે તાલ આવું ઉચ્ચારણ પણ થઈ ગયું છે, પણ એનું મૂળ લેખન તાલ પણ થશે. એ તમારા ધ્યાનમાં આવે તો એ મહત્વનું થશે. એટલે શબ્દ છે એ કેવા કેવા અર્થ ધરાવે છે, જેટલા અર્થ આપે એ બધું જ કોષમાં લખાયેલું હોવું જોઈએ, તો એ બરાબર કવાશે. હવે અન્ય શબ્દથી મૂળ શબ્દને અલગ પાડતી વિશેષતા, આપણે 3 વાત કરી હતી. શબ્દમાં અર્થ કઈ રીતે હોવો જોઈએ, કઈ રીતે આપવાનો. તો શબ્દના અર્થને અલગ પાડતા કેટલાક પરિબળો છે, એને અર્થ છાયા ભેદ કહેવાય. તો શબ્દના અર્થનું સાચું વિશ્લેષણ ત્યારે શક્ય બને જ્યારે તે પોતાના જેવો જ અર્થ ધરાવતા અન્ય શબ્દથી અલગ પડે છે. કઈ રીતે એ આપણને સમજાય, અન્યથા ખબર ના પડે કે શબ્દ એ ભાષામાં કેટલું મહત્વપૂર્ણ છે. તો એ અર્થ છાયા ભેદ છે અને ઘણા બધા પરિબળો હોય પાછો. એ કઈ રીતે, તો તમારે જરા એને સમજવું પડે. એટલે એની કેટલીક વિશેષતાઓ છે એને આપણે બરાબર સમજીએ. તો સૌથી પહેલું પરિબળ છે ને એ ભાષાકીય પરિબળ છે, કે એક શબ્દ બીજા શબ્દથી કઈ રીતે અલગ પડી જાય, પડતો હોય તો દર્શાવવો પડે. એમાં શું છે, તો કે આ પરિબળ એવું છે કે એમાં શબ્દની પોતાની વિશેષતાઓને આધારે ભેદ પડે. એક શબ્દ છે મધુકર, તો એનો અર્થ એવો થાય કે મધ એકઠું કરે તે. તો હવે ભમરો છે ને, ભમરો એક એવો અર્થ પણ છે, ભમરાને આપણે મધુકર કહીએ છીએ. તો ભમરો છે એમાં તો ભમ્યા કરે તે આવો અર્થ થાય. તો બંનેનો અર્થ છે સમાન જ છે એક રીતે. જો મધુકર અને ભમરો બંનેનો અર્થ સમાન હોવા છતાં તેમની ભાષાકીય વિશેષતાઓ કેવી છે, તો કે અલગ છે. તો એ પરિબળ ઘણા બધા છે, એના આધારે તમારે શબ્દ જોવો પડે કે કયો અર્થ થાય. તમે ભમરાને મધુકર કહો છો અને ભમરાને ભમરો કહો છો, પરંતુ પાછા બંનેના ભાષાકીય અર્થ છે એ અલગ છે. તો પૂરી ચોકસાઈથી કોષ તૈયાર કરવા ઈચ્છતા કોષકારે આ બાબતનું બરાબર ધ્યાન રાખવું પડે છે કે શબ્દ છે એની ભાષાકીય વિશેષતા ખરેખર કેવી છે. જ્યારે સમાનાર્થી આપતા હોય ત્યારે સમાનાર્થીમાં બંને બરાબર ચાલે, પણ મધુકરનો મૂળ અર્થ થાય અને મૂળ આપવું પડે. મધુકર એટલે સીધો ભમરો થતો નથી. તો એ બરાબર સમજવું પડે છે કે શબ્દનો મૂળ અર્થ આવો થાય, પછી એને આવા સંદર્ભમાં વાપરીએ છીએ. તો આ ભાષાકીય થયું. આવું એક સામાજિક પરિબળ છે જે તમારી સામે લખ્યું છે કે સમાજની કેટલીક માન્યતાઓ અને વલણોની અસર છે સીધી ભાષા પર પડે. મંગળસૂત્ર શબ્દ છે આપણે સમજીએ છીએ. આ શબ્દનો સીધો અર્થ તો એવું થાય કે સ્ત્રીઓના ગળામાં પહેરવાનું એક ઘરેણું, આવો અર્થ થશે. પણ સમાજે તેની સાથે સ્ત્રીના સૌભાગ્યને પણ સાંકળી દીધેલું છે. તો કોષકારે ત્યાં માત્ર ઘરેણું શબ્દ નહીં મૂકી શકાય. ઘરેણું મૂક્યા પછી તમારે એક નોંધ કરવી પડશે કે એક સૌભાગ્યનો અલંકાર છે, એ રીતે પણ એને અલગથી નોંધવું પડશે. ઘરેણું તો કહેવાનું છે પણ અલગથી નોંધવું પડશે. તો આ બીજું પરિબળ. આવું એક ત્રીજું પરિબળ છે, સાંસ્કૃતિક પરિબળ છે. જુઓ તમને દેખાશે બરાબર. એટલે શું, તો અર્થની ઉપર સંસ્કૃતિ સમાજની અસર પડે છે. આપણે કહીએ છીએ કે ભાષા છે એ જાય તો સંસ્કૃતિ જાય, સીધી અસર હોય છે આપણી સંસ્કૃતિ ઉપર ભાષાની. તો ગુજરાતીમાં મા શબ્દનો જે અર્થ થાય છે તો એ અર્થ એવો છે કે જન્મ દેનારી. આ ઉપરાંત જગત જનની એક અર્થ પણ કરીએ છીએ આપણે. હવે જો મા શબ્દ છે આપણી માતા માટે પણ વાપરીએ. આ ઉપરાંત કોઈ કાલિકા માતા છે, કોઈ દુર્ગા માતા છે, કોઈ ભવાની માં છે, તો એને આપણે જગતજનની એવા સંદર્ભમાં પણ મા શબ્દનો પ્રયોગ કરીએ છીએ. હવે અંગ્રેજીમાં મધર શબ્દ છે એવો અર્થ છે, તો એ મધરને તમે પાછું જગતજનની સાથે ન મૂકી શકો, એની વ્યાપકતા ઘટી જશે. જો બરાબર. એટલે આમ જોવા જાવ તો એ સંસ્કૃતિની અસર ભાષા ઉપર થાય. એટલે હું એમ કહું કે આપણી માં છે એને અંગ્રેજીમાં શું કહેવાય, તો મધર કહેવાય. હવે જ્યારે આપણે કોઈ ખોડિયાર માની વાત કરો છો, મા ભારતીની કે મા ભવાનીની વાત કરો, તો એના માટે મા શબ્દ વાપરો, ત્યારે એ પાછો અલગ છે, જગતજનની એવા કોઈ અર્થમાં વપરાય છે. એનું પાછું મધર કરો ને તો એટલો ને એટલો પ્રભાવક શબ્દ રહેતો નથી. એટલે ત્યારે દરેક વખતે સાંસ્કૃતિક અર્થો પણ નોંધીને આપવા પડતા હોય છે. આવું થાય. પછી એક ત્યાં ઐતિહાસિક પરિબળ લખ્યું છે, એ જે જોશો તો
લગભગ દરેક શબ્દ છે એમાં અર્થ છે પરિવર્તન પામીને ઐતિહાસિક તબક્કાઓ ધરાવતો હોય છે. એટલે પહેલા અર્થ અલગ હોય, પાછો બદલાય આવું થતું પણ આવ્યું હોય, શબ્દ પણ બદલાતો આવે. જો કોષકારા ઐતિહાસિકતા ન જાળવે, ઐતિહાસિક અર્થનો ખ્યાલ ન રાખે તો અર્થ છે એ બરાબર આવે તો નથી. ભાષકને શબ્દ છે એ વધુ સારી રીતે સમજાઈ શકતો નથી, એટલે એને જાળવવો પડે છે. પેણી શબ્દ છે, પેણી, એનો અર્થ થાય કે તળવા માટીનું વાસણ. અને એ શબ્દની વ્યુત્પત્તિ તપાસો તો સંસ્કૃતમાં શબ્દ છે પચનિકા, આવો શબ્દ છે પચનિકા. હવે તમે જો ત્યાં પચનિકાનો અર્થ અને ગુજરાતીમાં શું, તો કે હવે એનો અર્થ ગુજરાતીમાં તો પાછો એવો થાય કે પકાવનાર અથવા તો પચાવનાર. હવે ત્યાં એવું હતું, પાછું ગુજરાતીમાં આવતા શબ્દ વ્યુત્પત્તિના આધારે જરા અર્થ આપો તો અલગ પડે, ગુજરાતીમાં પાછા મૂકતા હોય તો અલગ પડે. આ રીતે ઐતિહાસિક દૃષ્ટિકોણથી પણ શબ્દને તપાસવો પડે કે ઇતિહાસમાં પહેલા કેવો હતો, અત્યારે કેવો છે, ત્યારે અર્થ કેવો હતો, અત્યારે પણ કેવો હતો. આ પરિબળ પણ ખૂબ મહત્વનું છે. એક છે દાર્શનિક પરિબળ. તો દરેક ભાષા સમાજનો જગતને અનુભવવાનો એક દૃષ્ટિકોણ છે, અલગ અલગ રીતે ભાષાને જોવે છે. જેમ કે આપણે ચંદ્ર બોલીએ, હવે ચંદ્ર છે એવો પ્રાકૃતિક અનુભવ છે કે જેને અલગ અલગ પ્રદેશમાં બધાને અલગ અલગ રીતે ઓળખાયો છે. જેમ કે રશિયન ભાષાનો સમાજ છે તો એને લીલો કહે છે, ગ્રીન કહે છે ચંદ્રને. અંગ્રેજીમાં પીળાશ પડતો સફેદ એવું કહેવામાં આવે, તો ગુજરાતી ભાષા સમાજ એને દૂધ જેવો સફેદ કહે છે. હવે ચંદ્ર તો બધે ચંદ્ર જ હોવાનો, પરંતુ બધા પોતાના અનુભૂતિથી, પોતાના અનુભવથી અને ભૌગોલિક પરિસ્થિતિના આધારે એને અલગ અલગ ઓળખે છે. હવે તમે જો કાશ્મીરમાં જોવા જાઓ તો આપણે બરફને આઈસ એવું જ કહી દઈએ, પરંતુ કાશ્મીરમાં બરફ માટે અલગ અલગ લગભગ 30 જેટલા શબ્દો છે. બોલો, એ કેવી મજાની વાત છે. હવે એ કઈ રીતે, તો કે એવું પણ વિચારે કે ભાઈ તાજો બરફ હોય, કોઈ જૂનો બરફ હોય, 2 દિવસ પહેલાનો બરફ હોય, કે અમુક સમય પહેલાનો બરફ હોય, તો બધા માટે એક એક શબ્દ છે. બોલો, બધાનો અર્થ બરફ થાય, પરંતુ એ શબ્દ બોલો એટલે એના અર્થ સંદર્ભો છે તે આપણને બદલાતા જશે. તો આમ તમે અર્થગત દૃષ્ટિકોણની અંદર જોવા જાઓ તો ઘણા બધા એવા શબ્દ છે કે જે અન્ય શબ્દથી મૂળ શબ્દના શું થાય છે, અલગ પાડે છે. તો એના જેટલા પરિબળો હતા એ દાર્શનિક સુધી આપણે બરાબર સમજી ગયા. અને કેટલાક પરિબળો હજી પણ છે એ જુઓ તો શબ્દના અર્થ પર અસર કરતા પરિબળોમાં સંદર્ભનું પણ મહત્વ ખૂબ વધારે છે. એક જ શબ્દનો અર્થ છે વિવિધ જ્ઞાન શાખાઓમાં સંદર્ભગત રીતે બદલાતો હોય. જેમ કે ધાતુ શબ્દ લો તો વ્યાકરણમાં ધાતુનો અર્થ મોટે ભાગે ક્રિયાપદ છે, પછી ભૌતિક વિજ્ઞાનમાં એનો અર્થ બદલાઈ જાય. આયુર્વેદના સંદર્ભમાં ધાતુનો અર્થ એકદમ જુદો થઈ જશે. અમુકમાં ધાતુ એટલે ક્રિયાપદ હોય તો અમુકમાં ધાતુ એટલે લોખંડ પિત્તળ એવો અર્થ થશે. આ રીતે અર્થ બદલાતા હશે, ઘણા બધા પરિવર્તનો થતા હોય છે શબ્દના અર્થના. તો આ ઉપરાંત લિંગ, વચન, સ્વરભાર આ બધાના આધારે પણ, વ્યાકરણીય પરિબળના અર્થના આધારે પણ આ બધું બદલાતું હશે. હવે આ બાબતનું એક ઉત્તમ ઉદાહરણ છે પોલીસ શબ્દ. જો આ શબ્દ સ્ત્રીલિંગના અર્થમાં વપરાય, સ્ત્રીલિંગ એવા અર્થમાં, તો તે પોલીસ જૂથ એટલે કે બહુવચનનો નિર્દેશ કરતો હોય છે. પોલીસ જૂથ એક શબ્દ વપરાય, પણ જ્યારે એ શબ્દ પુલ્લિંગના સંદર્ભમાં વપરાય તો એક પોલીસ આવો પણ એક વચનનો નિર્દેશ કરે છે. તો એ અર્થ આ રીતે બદલાય. આમ કોષમાં અર્થ આપતી વખતે કોષકાર્ય આ તમામ પરિબળો છે ને ધ્યાનમાં લેવા પડે છે. અને જરૂર હોય ત્યાં કોષકાર્યના પર્યાય, એની વ્યાખ્યા, એનું વર્ણન, શબ્દનો પરિચય, વિવરણ, પરિભાષા, વિવેચન આ બધી જેવી માહિતી આપવી પડે છે. ખાસ કરીને જ્યારે તે શાસ્ત્રીય પુસ્તકના સંદર્ભમાં અર્થ આપી રહ્યા હોય છે ત્યારે. આ થઈ કે શબ્દનો અર્થ કઈ રીતે આપવો તેની માહિતી, બરાબર. હવે આ સાથે તમને કહ્યું હતું બરાબર, કોષ્ટકને જુઓ કેટલા મુદ્દા પડ્યા છે. કોષ્ટ લેખનમાં 2 મુખ્ય બાબતો, શબ્દનો અભ્યાસ અને શબ્દોની પસંદગી અને સંપાદન. હજી આપણે અમાં છીએ. અમાં 2 વિભાગ હતા, વ્યાકરણ દૃષ્ટિકોણ અને અર્થ દૃષ્ટિકોણ. આપણે વ્યાકરણમાં જોયું, પછી હવે અર્થગત દૃષ્ટિકોણની અંદર ચર્ચા કરી રહ્યા છે ત્યારે એના 2 વિભાગ છે. શબ્દના અર્થમાં યોગ્ય માહિતી હોવી જોઈએ, તો એ કઈ તો શબ્દની લાક્ષણિકતા, શબ્દનો વપરાશ અને અન્ય શબ્દથી મૂળ શબ્દને અલગ પાડતી વિશેષતા. વળી એના વિભાગો જોયા, ભાષાકીય પરિબળ, સામાજિક પરિબળ, સાંસ્કૃતિક પરિબળ, ઐતિહાસિક પરિબળ, દાર્શનિક પરિબળ અને અન્ય પરિબળો. આટલું આપણે જોઈ ગયા છીએ. હવે આપણે એ જોવાનું રહેશે કે અર્થની યોગ્ય રજૂઆત કઈ રીતે કરવી. એટલે સેકન્ડ પોઈન્ટ છે અર્થગત દૃષ્ટિકોણ. એ હજી એના ઉપરથી પાછું જોવાનું છે કે શબ્દોની પસંદગી અને સંપાદન કઈ રીતે કરવું. આટલું જોવાનું બાકી છે, અને એ બાકી છે એને આપણે જોઈશું હવે પછીના વિડીયોમાં. આટલું તમે બરાબર સમજ્યા હશો અને સમજાયું છે કોષ એ શું છે, કોષ લેખન કેવી રીતે થાય છે તેને આપણે સમજી રહ્યા છીએ. અને એમાં જે બાકીની વિગતો છે તેના માટે આપણે મળે છીએ આ પછીના વિડીયોમાં. ત્યાં સુધી મને રજા આપશો. જય હિન્દ.